સાઉથ આફ્રિકાને ટેસ્ટ અને વનડે શ્રેણીમાં એકતરફી હરાવ્યા બાદ ભારતીય મહિલા ટીમને પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ગતરોજ શુક્રવાર રાત્રે સાઉથ આફ્રિકાએ 12 રને જીત મેળવી હતી. તો સાઉથ આફ્રિકા તરફથી ઓપનર તાઝમીન બ્રિટેસે 81, મેરિસ કેપે 57 અને કેપ્ટન લોરા વોલ્વેટે 33 રન બનાવ્યા હતા. તો ટોપ ઓર્ડર ટીમનો સ્કોર 189 સુધી પહોંચાડવામાં આવ્યો હતો. તો જવાબમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 177 રન જ બનાવી શકી હતી. તો સદી ચૂકી ગયેલા બ્રિટિશ પ્લેયર મેન ઓફ ધ મેચ રહી હતી. તો શ્રેણીની બીજી T20 મેચ 7 જુલાઈ ચેન્નઈ સાંજે 7 વાગે રમાશે. તો પ્રથમ 20 જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં 1-0 લીડ મેળવી લીધી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.